કિલોમીટર પ્રતિ કલાક। ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં 70, રાજકોટ સાઈડ 63, ભાવનગર સાઈડના વિસ્તારોમાં 55, દક્ષિણ ગુજરાતમાં 49 અને કચ્છના બાકીના વિસ્તારોમાં 55 જેવી પવનની ઝડપ છે। સૌથી વધારે જામનગર સાઈડના દરિયાની અંદર 95 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે। તો વાવાઝોડાની કેટેગરીમાં આ સિસ્ટમ ગણી શકાય। હજુ પણ સિસ્ટમ ધીમી ધીમી ચાલશે, તો આજે તેમજ આવતીકાલે પણ કચ્છ ઉપર સક્રિય રહેશે અને અતિ ભયંકર સિસ્ટમ આપણને બનતી જોવા મળશે। ખાસ કરીને 30 તારીખે બપોરના સમયે અરબી સમુદ્રમાં જશે ત્યારે 95 થી 100 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ જોવા મળશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થશે। જોઈએ આગળની અપડેટ, વાવાઝોડું બને તો કઈ રીતે આગળ જવાનું છે। તો ખાસ કરીને 31 તારીખે વહેલી સવારે તેની જે પવનની ઝડપ છે તે 117 કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે। તો